કામ હસાવો? શું થાય આનાથી? મેં કીધું ભાઈ છે ને અત્યારે કદાચ કરોડપતિ હોય ને બંગલામાં રહેતો હોય કે પછી 150 રૂપિયા કમાતો હોય અને ગામનો શેવાડાનો માણસ હોય, દાડિયું કરતો હોય અને સિંગ ને દાણા ખાતો હોય, ગમે એ માણસ હોય, બધાને અત્યારે ટેન્શન છે. બધા ટેન્શનમાં જીવે છે. કદાચ 5 જણા આમાંથી રાજી થાય તો મને એમ થાય કે ભાઈ મારું જીવન સફળ છે. એટલા માટે લોકોને હસાવું છું. અને બાબા રામદેવ એવું કહે કે 1 કલાક યોગા કરો અને 15 મિનિટ હસો, બધું બરોબર છે. હા, તમારે ફેર એન્ડ લવલી લગાડવાની જરૂર નહીં, મોઢા રૂપાળા જ થતા જાય. એટલે અને યોગા આવડે તો કરાય હો ભાઈ, આવડે તો. નકર તમે સોપાટીમાં જાયજો. હું હમણાં સોપાટીમાં ગયો ને તો એક જણો આમ યોગા કરતો હતો, આમ. મેં કીધું એ ભાઈ આ કયું આસન છે? મને કે આ દુશાસન છે. એટલે બોલ, આવી ખપાટું પડ્યું હો. હા, હમણાં મને એક જણો કે ઈ કે ભાઈ પત્ની અને ઈ કે માં બેયમાં તફાવત હું? પત્ની ને માની પ્રેમમાં તફાવત હું? મેં કીધું છે ને, માં હોય ને માના ખોળામાં તમે માથું નાખો અને માં માથામાં હાથ ફેરવે ને તો વાળ આવે. પત્ની માથામાં હાથ ફેરવે ને તો જાય. એટલે પણ આ વાત યાદ આવી એટલે કહી દઉં કે બહેનો છે ને, બહેનો એને તમે જોજો, વાળ આમ રાખવા હોય, વાળ આમ રાખવા હોય, વાળ ફૂમકો રાખવું હોય, વાળ આ રીતના રાખવો હોય, એવી રીતના હોય. પણ ભાઈઓને એક જ પ્રશ્ન હોય, વાળ રાખવા હોય, ખાલી એને રહેવા જોવે એમ. હા, અને અત્યારે તો તમે જુઓ, એવો સમય આવ્યો ને તો લોકો આમ જો મોટી મોટી દાઢી રાખે, વાળ આમ ઓલા રાખે, દાઢી રાખે. 1 જણા 2 જણા તો આમ જો નવા એક સોસાયટીમાં રહેવા ગયા ને, તે મોટી મોટી દાઢી. એટલે એની ઘરવાળી કે આ હું ઈ કે જટિયા મોટા કર્યા, કાલથી કપાઈ આવજો. ઓલી કે પણ તને શું વાંધો છે? અત્યારે ફેશન છે, બધા રાખે છે. પણ એ કે નહીં, કાલ કપાઈ આવજો. પણ તને વાંધો શું છે? એ કે સામે વાળી બાઈ કહેતી હતી એ કે આ તમારે ત્યાં બાવો આવે એ કે માથાને દોરો કરે છે. કાલ 2 જણા તમારા ડોહાને પૈજે લાગવા હોતી આવ્યા હતા, એટલે આ કપાઈ નાખો એમ. હા, અને અત્યારે તો ભાઈ હું જમાનો આવ્યો, તમે જુઓ તો ખરા કેવો સમય. પહેલા તમે જોવો તો પહેલાના સમયમાં તમને ખબર હોય તો તાજવા પડાવતા, તાજવા હતા એ આપણે પડાવતા. અત્યારમાં મારા દીકરા આમ જો ટેટુ પડાવે, કોઈક આમ ગાલે પડાવે ને કોઈક અહીંયા પડાવે ને, એવા ટેટુ પડાવે. તે એક જણો આમ ટેટુ પડાવીને રોતો હતો, હું જોઈ ગયો. મેં કીધું એટલે ટેટુ પડાવીને રોવે છો, તને ન ફાવે તો ન પડાવાય, આમ રોવાય થોડું. મને કે એવું નથી. મેં કીધું તો? એ કે મારે અહીંયા કેટરીના લખાવું હતું, કેટરીના. એની કુતરીના લખી દીધું. હવે કે મારે આખી જિંદગી આમ હાથ લઈને ફરવાનું ને. એટલે આવું છે એમ. પણ તમે જુઓ, પહેલાનો સમય હતો ને, પહેલા લોકો માણસોનું ધ્યાન રાખતા. માણસોનું ધ્યાન રાખતા કે ભાઈ ગામમાં એક મંદિર હોય, શંકર મંદિર, અને શંકર મંદિરે આખું ગામ ભેગું થાય. આખું ગામ ભેગું થાય ને એટલે શંકર મંદિરે ભેગા થાય એટલે કે ભાઈ તમારે કેમ છે? તો કે આ વખતે મારે કે ખેતરમાં કાંઈ છું નથી, એટલે કે 1 મણ બાજરો મારે ત્યાંથી લઈ જાય. એટલે આવી રીતના એકબીજાનું ધ્યાન રાખતા. પણ અત્યારે માણસોનું ધ્યાન નથી રાખતા, કૂતરાનું મીંડા ધ્યાન રાખતા. કૂતરા પાળે, બોલો. હવે કૂતરા પાળે એનોય વાંધો નહીં, ઘણા તો બહુ મોટા બોર્ડ લગાડે, કૂતરાથી સાવધાન. હવે હેઠે ઈ ઊભો હોય, આપણને એમ થાય આ જ છે કે બીજો. હા, અને ઘણા તો તમે જુઓ કૂતરાને હારે સ્વભાવે એવા થઈ જાય. એક જણો તો કૂતરાના બિસ્કિટ લેવા ગયો દુકાને, ત્યાં જઈને કે કૂતરાના બિસ્કિટ આપો. ઓલો કે અહીંયા ખાવા બાંધી દઉં. હા, એક જણો તો આમ 4-5 કૂતરા લઈને બેઠો હતો. તો હું ત્યાંથી નીકળો, મને કે કૂતરા લેતા જાઓ. મેં કીધું ભાઈ એને શું કરવા? મને કે તમને ટપાલ લાવી દે, તમને બોલ લાવી દે, તમે કયો એ કામ કરી દે, ભલામણા. કે કૂતરા લઈ જાઓ. મેં કીધું તું રાખ ને. મને કે મેં પાળ્યો હતો. એ કે રાતે ચોર આવ્યા ને તે મોઢામાં બત્તી લઈને ભેગો જ ચોરને આખું ઘર બતાવ્યું. હવે આવા કૂતરાને શું કરવો? હા, મારે એક મિત્ર છે, મિત્ર, એને કૂતરો એવો પાડ્યો, તમને ખબર હોય તો રૂસડા વાળો, ચારે બાજુ રૂસડા, ખબર જ ન પડે એવો કૂતરો. તો હું અહીંયા ઘેરે ગયો તો એ અંદર હતો.
મેં કીધું આને બિસ્કિટ આપું તો હું આમ બિસ્કિટ આપતો હતો, આમ કર્યું. મને કે એ શું કરે? મેં કીધું બિસ્કિટ આપું. એ કે મોઢું આ બજશે. આવા કૂતરા. અને અત્યારે તો તમે જુઓ ને તો અત્યારે આપણે એવો સમય છે ને કે ફિલ્મી લોકો ફિલ્મ જોવા માંડે. જે રિયલ લાઈફ છે ને એને જ જીતા, રિયલ લાઈફ માંડા જેવું. તમે જોવો તો ખરા, સિરિયલો જોવે ને. હમણાં તો એક સિરિયલ બહુ વાલે, ઓલી તુલસી વાલે, ક્યુંકિ સાસ બી કભી બહુ થઈ એવી કંઈક આવતી. એમાં તુલસીનો ઘરવાળો ઓફ થઈ ગયો, મિહિર. તુલસીનો ઘરવાળો ઓફ થઈ ગયો ને, એક બેન ધોળો હાડલો પહેરીને બેઠા. એટલે એનો ઘરવાળો આવ્યો કે કેમ? એ કે મિહિર વયો ગયો. એ કે એલા મિહિર વહી ગયો પણ હું તો જીવું છું. હવે કેટલી સિરિયલ મગજમાં ગળી ગઈ છે બોલો. હવે એમાં વળી એક જણો તો મારી પાસે આવ્યો, મને કહે કે મિહિર વયો ગયો, હવે કે તુલસી કોની હારી લગ્ન કરશે? મેં કીધું તું હું કામ એને મારી નાટા મારે? એ ગમે એની હારી કરે. એટલે આવું છે. અને અત્યારે તમે જુઓ ફિલ્મી જગતનું એટલું બધું થઈ ગયું ને કે કદાચ ઐશ્વર્યા રાય એમ કહી દે કે મારા વાળ, મારા સિલ્કી વાળનું રાજ થમ્સઅપ છે. થમ્સઅપથી હું કે સ્નાન કરું, જો આવું એકવાર કહી દે, હું તમને ગેરંટી મારીને કહી દઉં, આપણી બેન્યું દીકરીઓ માતા ગમે તમને કાલે સવારે ફોન કરીને કે 2 લીટરનો બાટલો લેતા આવજો. હા, આટલું બધું હોય. એમ તમે વિચાર તો કરો, તમારા આઈકોન કોણ છે? આપણે હું આપણી સંસ્કૃતિ, હું આપણો ધર્મ, તમે વિચાર તો કરો. હવે આપણા ઘરમાં છોકરાને ડાયપર ક્યાં પહેરાવવા, એ કેટરીના કેફ નક્કી કરે? હે, વિચાર તો કરો. એટલે ક્યાં સુધી પહોંચી જાય. આમ એ લોકો બિઝનેસ કરે છે, પણ આપણે શું કરીએ છીએ કે આપણે એ લોકો એમ કે ફેર એન્ડ લવલી લગાડવાથી કે ત્વચા સુંદર થાય. હવે એ એક શબ્દ બોલવાના કરોડ રૂપિયા લે, કરોડ. હવે હું તમને લખીને આપું કે કદાચ તમે કરોડ રૂપિયાની ફેર એન્ડ લવલી લગાડો ને તોય તમે એની જેવા ન થાવ. પણ આ આપણે આઈકોન શું છે એ આપણે ભૂલી ગયા છીએ. ફિલ્મી જગત જોઈને આપણને ખ્યાલ નથી રહ્યો કે આપણે શું કરવું જોઈએ. તો આપણે આવા સત્સંગ, આવા મંડળ, આમાં ક્યાંક તમે ભજન કીર્તનમાં જાઓ તો ખબર પડે આપણી સંસ્કૃતિ શું છે, આપણો ધર્મ શું છે. હવે આ ફિલ્મ સ્ટારો 300 કરોડ રૂપિયા લઈને આપણને આપણો ધર્મ ક્યાં એ નથી શીખવાડતા. પણ એ શું શીખવાડે છે કે ભાઈ એના પૈસા લઈને કે જુબા કેસરી. હા, એટલે આપણે આપણું ધ્યાન રાખીએ. થેન્ક યુ, આભાર.